નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું ચાર્મી। 31 જુલાઈ દરેક પગારદાર વર્ગ માટે આ તારીખ ખાસ મહત્વ ધરાવે છે, કેમ કે તે છે આવકવેરાનું રિટર્ન ભરવાની અંતિમ તારીખ। આમ તો આવકવેરો એટલે સાદી ભાષામાં કહીએ તો તમે વર્ષ દરમિયાન જે કોઈ પણ આવક કે કમાણી કરી હોય એના પર સરકારને ચૂકવવાના ટેક્સની વિગતો, પણ જેટલી સહેલી વ્યાખ્યા છે એટલી સહેલી રિટર્ન ભરવાની પ્રક્રિયા નથી। માટે આજે આપણે જોઈશું કે રિટર્ન ભરવાને લઈને કઈ મુશ્કેલીઓ કરદાતાને પડતી હોય છે અને તેનો ઉકેલ એક સામાન્ય માણસ કઈ રીતે કાઢી શકે, તેના પર છે અમારી વિશેષ રજૂઆત રિટર્નની રામાયણ। આવકવેરાનું રિટર્ન ભરવાની અંતિમ તારીખ આવે એટલે તમામ પગારદારોની ચિંતા વધી જશે, પણ આવકવેરાના રિટર્નને લઈને તેનો જેટલો હાવ ઊભો કરવામાં આવ્યો છે તેટલું તે અઘરું પણ નથી અને થોડું ધ્યાન રાખીને જો ભૂલ વગરનું રિટર્ન તમે ભરો તો તે આસાનીથી ભરાઈ શકે છે। આમ તો દરેક પગારદાર વર્ગ દર વર્ષે આવકવેરાનું રિટર્ન તો ભરતો જ હોય છે, તેમ છતાં મોટા પાયે કેટલીક ભૂલો તેમાં કોમન હોય છે જે જાણે અજાણે થઈ જતી હોય છે, પણ થોડી સાવધાની રાખીને ભૂલ વગરનું રિટર્ન ભરી શકાય છે। વળી આ વખતે કેટલાક નિયમો પણ બદલાયા છે। આવકવેરા વિભાગે રિટર્નના નિયમોમાં બદલાવ કર્યો છે। આ વર્ષથી 5 લાખ કે તેથી વધુની આવક માટે ઈ રિટર્ન ફાઇલિંગ ફરજિયાત કરાયું છે। ગત વર્ષ સુધી 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર આ નિયમ લાગુ થતો હતો। નિષ્ણાતો કહે છે કે ધીમે ધીમે સરકાર વિદેશોની જેમ અહીં પણ તમામ રિટર્ન માટે ઈ ફાઇલિંગને ફરજિયાત બનાવી દેશે, માટે ઈ ફાઇલિંગ શીખી લેવું અને સમજી લેવું જરૂરી છે। રિટર્ન ભરતા પહેલા તમામ દસ્તાવેજો એકઠા કરી લો, દરેક પ્રકારની આવકના પુરાવા પણ એકઠા કરી લો। જેટલી કંપનીઓમાં કામ કર્યું હોય વર્ષ દરમિયાન તે તમામ પાસેથી ફોર્મ નંબર 16 મેળવી લો। ઘણા લોકો માત્ર પગારની જ આવક આવકવેરામાં બતાવે છે, અન્ય આવકો પણ દર્શાવવી એટલી જ જરૂરી છે। જે લોકોની આવક કરપાત્ર થતી નથી તેમના માટે રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત નથી, પણ તેઓ પણ નીલ રિટર્ન ફાઇલ કરી શકે છે। જે લોકોનો ટેક્સ કપાયો હોય અને આવકવેરા વિભાગ પાસેથી રિફંડ લેવાનું હોય તેમણે પોતાનું રિટર્ન સમયસર ભરી દેવું જોઈએ। રિટર્ન સમયસર ભરશો તો રિફંડ લેવામાં સરળતા રહેશે। જો તમે લોન લેવા માંગતા હોવ કે વિઝા માટે અપ્લાય કરેલું હોય તો તેના માટે આવકવેરાના રિટર્ન બતાવવા જરૂરી હોય છે, માટે આવા કોઈ પર્પઝ માટે પણ રિટર્ન ભરવાનું રાખો। રિટર્ન ભરતી વખતે તમામ વિગતો ચકાસીને ત્યારબાદ ફોર્મમાં ભરો। સ્પેલિંગ, આઈડી, આંકડા વગેરે ખાસ ચકાસી લો। એક પણ ભૂલ થશે તો તમારું રિટર્ન અયોગ્ય ગણીને તેને પાછું મોકલવામાં આવી શકે છે। રિટર્નને લઈને અનેક ગેરસમજો પગારદાર વર્ગમાં પ્રવર્તે છે। જો તમે કોઈ પ્રોફેશનલ પાસે પણ રિટર્ન ભરાવતા હો તો તેને તમારી તમામ વિગતો આપો, ત્યારબાદ જ રિટર્ન ભરાવો। ક્યારેક કોઈ સંજોગોવશાત રિટર્ન ભરવાનું રહી જાય તો તમે દંડ ભરીને પણ મોડું રિટર્ન ભરી શકો છો, પણ સમયસર રિટર્ન ભરી દેવું વધારે યોગ્ય છે। તે તમને ચિંતામુક્ત પણ રાખે છે અને રિફંડની પણ ચિંતા રહેતી નથી। બિઝનેસ બ્યુરો, સંદેશ ન્યૂઝ। તો રિટર્નની આ રામાયણને દૂર કરવા અને આવકવેરાનું રિટર્ન કઈ રીતે સરળતાથી ભરવું તે વિશે જાણકારી આપવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલ। મુકેશભાઈ, આપનું સ્વાગત છે સંદેશના સ્ટુડિયોમાં। સૌથી પહેલાં તો એ પૂછવા માંગીશ કે લોકોને રિટર્નને લઈને ઘણી બધી ગેરસમજો હોય છે કે ક્યારે રિટર્ન ભરવું અને ખરેખર કોણે રિટર્ન ભરવું, તો ખરેખર રિટર્ન કોને ભરવાનું આવે? ચાર્મી, આ તમારો પ્રશ્ન બહુ જ મહત્ત્વનો છે। જેમ અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો, રિટર્ન ભરી તો કોઈ પણ શકે, કોઈ પણ આવક ન હોય તો પણ ભરી શકાય, પણ કાયદેસર રિટર્ન ભરવાની જવાબદારી ક્યારે ઉપસ્થિત થાય? ઘણા લોકો એમ માને છે કે ભાઈ અમારી પાસે પેન કાર્ડ હોય એટલે રિટર્ન ભરવું ફરજિયાત। હવે આ સંપૂર્ણપણે તથ્ય નથી, કારણ કે પાન કાર્ડની જરૂર તમને જે પડે છે એ નિયત નાણાકીય વ્યવહારો તમારે કરવાના હોય, જેમ કે ડિપોઝિટમાં રોકાણ કરવાનું હોય, બેંકનું એકાઉન્ટ ખોલવાનું હોય, એ પ્રકારના પ્રોપર્ટીનું સેલ હોય, તો એ પ્રકારના વ્યવહારો માટે પાન ન હોય તો તમને મુશ્કેલી પડે। પણ પાન હોય પરંતુ જો તમારી કુલ ગ્રોસ આવક કરપાત્ર થતી ન હોય, દાખલા તરીકે તમારી આવક આખા 12 મહિનાની માત્ર 50,000 રૂપિયા જ છે જુદા જુદા સોર્સિસમાંથી અને એમાંથી કોઈ ટેક્સ કપાયો નથી,
તો તમારે રિટર્ન ભરવું ફરજિયાત નથી. પરંતુ સાથે સાથે એ પણ ખ્યાલમાં રાખવું જરૂરી છે. ઘણા લોકો એમ માને કે ભાઈ મારી કુલ કરપાત્ર આવક એ 1,90,000 છે એટલે મારે રિટર્ન નહીં ભરવાનું. તો અહીંયા પણ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ, એક ગેરસમજ લોકોની એ છે કે ભલે તમારે ટેક્સ ભરવાનો ન થતો હોય, પરંતુ તમારે જોવાની છે તમારી કુલ કરપાત્ર આવક નહીં, તમારી કુલ ગ્રોસ આવક. અને ગ્રોસ આવક એટલે જે કલમ 80 હેઠળની વિવિધ કપાતો, જેમ કે કલમ 80C હેઠળ તમે જીવન વીમા પ્રીમિયમ, PF વગેરેની કપાતો હોય. દાખલા તરીકે એક પગારદારને મહિને 25,000 રૂપિયાનો કરપાત્ર પગાર આવે છે એટલે 12 મહિનાના 3 લાખ થયા. એણે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું એના જીવન વીમા પ્રીમિયમ વગેરેમાં 80Cમાં, અને 10,000 રૂપિયા એણે 80Dમાં મેડિક્લેમ કર્યા, એટલે એની કુલ કરપાત્ર આવક 1,90,000 થાય છે. પરંતુ કાયદો એમ કહે છે કે એની કુલ ગ્રોસ આવક 3 લાખની છે, માટે એના કેસમાં આવકવેરા રિટર્ન ભરવાની જવાબદારી છે, ભલે એને ટેક્સ ભરવાનો થતો ન હોય. અને જો તમારે રિફંડ લેવાનું થતું હોય, ઘણીવાર એવું બને કે તમારી આવક ખાલી 25,000ની છે, પણ બેંકે એ 25,000 ઉપર તમે જો કલમ પેલું ફોર્મ 15G કે H ન આપ્યું હોય તો તમારો ટેક્સ કપાય, અને એવા કેસમાં તમારે રિફંડ લેવાનું થાય. તો એ 2,500 રૂપિયાનું 25,000 ઉપર 10% તમારે રિફંડ લેવાનું હોય તો પણ તમે જો આવકવેરા રિટર્ન ભરો તો જ રિફંડ મળે. એટલે દર્શક મિત્રોએ આ બાબતો ખાસ ખ્યાલમાં રાખવી જોઈએ. જી મુકેશભાઈ, અન્ય વાત કરીએ તો એક તો 31 જુલાઈને અંતિમ તારીખ ગણવામાં આવે છે રિટર્ન ભરવા માટેની, તો એ પછી પણ રિટર્ન ભરી શકાય છે ખરું દંડ ભરીને? પણ એના સર્કમસ્ટન્સીસ શું હોય? મને અહીં એક નાનકડી વાત સુધારવા દો. દંડનીય વ્યાજ એક જમાનો હતો કે જ્યારે દંડ પણ વસૂલ કરાતો હતો, પછી એ દંડ નીકળી ગયો. અને હવે જો તમારે પહેલાં 2 વસ્તુ ખ્યાલમાં રાખશો કે તમારે જો ટેક્સ ભરવાનો થતો ન હોય તો એવા કેસમાં તમારું રિટર્ન કદાચ મોડું પણ ભરાય તો એમાં કોઈ તમને નુકસાન ન થાય, એડવર્સ કોન્સિક્વન્સ નથી. અલબત્ત 31મી માર્ચ એટલે જે વર્ષ છે તમારું નાણાકીય વર્ષ, એની 31મી માર્ચ સુધી તમે તમારું આવકવેરાનું રિટર્ન ભરો એ જરૂરી છે. કારણ કે જો ત્યાં સુધીમાં રિટર્ન ન ભર્યું હોય તો તમને 5,000 રૂપિયાનો દંડ થઈ શકે જો તમે રિટર્ન ભરવા પાત્ર હોય તો. અન્યથા માની લો કે તમારે રિટર્ન ભરવાનું છે, સેલ્ફ એસેસમેન્ટનો ટેક્સ 5,000 રૂપિયાનો ભરવાનો આવે છે, અને કોઈ કારણસર તમે 2 મહિના મોડું કરો છો, તો મહિને 1% લેખે દંડનીય વ્યાજ તમારે ભરવાનું થાય. એટલે એ કેસમાં તમારે વ્યાજ ભરવા માટેની જે તૈયારી છે એ રાખવી જોઈએ. એ તમારે, કારણ કે તમને રિફંડ ઉપર માત્ર મહિને 0.5% વ્યાજ મળે છે. તમારે તમારી જવાબદારી અદા કરવાની હોય ને એમાં તમે જો ચૂકો તો 1% વ્યાજ. એટલે જ્યાં ટેક્સ ભરવાનો હોય ત્યાં તો સમયસર તમે ભરો એ હિતાવ છે. મોડા ભરી શકાય દંડનીય વ્યાજ સાથે. અને રિફંડ હોય તો પણ એ ખ્યાલમાં રાખજો કે રિફંડના કેસમાં પણ તમે સમયસર રિટર્ન ભરો એ અગત્યનું છે. કારણ કે આવકવેરાના કાયદામાં એક જોગવાઈ એવી છે કે જો રિટર્ન મોડું ભરવામાં આવે અને એવા કેસમાં આવકવેરા ખાતું એમ કહી શકે કે ભાઈ તમને અમારે જે વ્યાજ ચૂકવવાનું એ તમે મોડું રિટર્ન ભરો છો એટલે એટલા વધારાના સમય માટે અમે તમને વ્યાજ નહીં આપીએ, અમે કાપી લઈશું. એટલે એ પણ એક ખ્યાલમાં રાખવા જરૂરી છે. મુકેશભાઈ, આપણી સાથે એક કોલર જોડાઈ રહ્યા છે, એમને પણ પૂછી લઈએ કે એમનો શું સવાલ છે આવકવેરાને લઈને. રાકેશભાઈ, જણાવો આપનો સવાલ. હા સાહેબ, મારે એવું છે કે 4 વર્ષ પહેલાનું મેં રિટર્ન ભરેલું નથી, અને રિટર્ન અત્યારે ભરેલું તો ત્યારે મારું TDS કપાઈ ગયું છે. તો TDS પાછું રિફંડ મળે કે કેમ સાહેબ? એટલે તમે TDS પહેલાં તો જો છેલ્લા વર્ષનું હોય એમાં રિટર્ન ભરવાના સંદર્ભમાં 1-2 વસ્તુ ખ્યાલમાં રાખજો કે નાણાકીય વર્ષના અંત સુધી રિટર્ન ભરવું એટલા માટે જરૂરી છે કે જેથી તમને પેલો 5,000 રૂપિયાનો દંડ ન થાય. પણ સામાન્ય જોગવાઈ અનુસાર આકારણી વર્ષ જે પૂરું થાય
એના અંતથી 1 વર્ષ સુધી, એટલે દાખલા તરીકે અત્યારનું જે આકારણી વર્ષ છે 2013-14 છે, 13-14 પૂરું થવાનું 31મી માર્ચ 2014 સુધી, એટલે એનાથી 1 વર્ષ પછી એટલે 2015ની 31મી માર્ચ સુધી તમે ચાલુ વર્ષનું રિટર્ન ભરી શકો છો. એવી જ રીતે અત્યારે જો તમે આકારણી વર્ષ 2012-13નું રિટર્ન ભરવાનું ચૂકી ગયા હો તો હજુ પણ તમે ભરી શકો છો અને તમારા TDSનું રિફંડ જરૂરથી મેળવી શકાય. સીધા કરવેરા માટેના મધ્યસ્થ બોર્ડની એક એવી સૂચનાઓ પણ છે, એક સર્ક્યુલર છે, જેને આધારે વિશેષ સંજોગોમાં જો તમે રિટર્ન ભરવાનું ચૂકી ગયા હો તો રિટર્ન ભરવાની મુદત વીતી ગયા પછી પણ તમે રિટર્ન ભરીને રિફંડ મેળવી શકો છો. આ ખ્યાલમાં રાખશો. જી મુકેશભાઈ, એ વાત તો બરાબર છે, પણ આપણે જે વાત કરતા હતા કે 31 જુલાઈ છેલ્લી તારીખ છે રિટર્ન ભરવાની, પછી પણ રિટર્ન ભરાઈ શકાય છે, પણ એના કારણે જો રિવાઇઝ રિટર્ન ભરવાનું આવે તો એવા કેસીસમાં શું થઈ શકે? ચાર્મીબેન, એમાં બે વાત મને લાગે છે. સમયસર રિટર્નનું મહત્વ સૌથી પહેલાં તો તમે જે કહ્યું એ પ્રમાણે તમે જો તમારું રિટર્ન સમયસર ન ભર્યું હોય તો તે સંજોગોમાં તમે રિવાઇઝ રિટર્ન, જો કોઈ કારણસર તમે કોઈ કપાત કે રાહત મેળવવાનું ચૂકી ગયા હો અને રિવાઇઝ રિટર્ન કરવું હોય તો એ તમે પછી રિટર્ન સુધારી શકતા નથી, એવો સુપ્રીમ કોર્ટે એનો સ્પષ્ટ ચુકાદો એ જગદીશચંદ્ર સિન્હાના કેસમાં આપ્યો. અને સાથે સાથે ગોડ્સ ઇન્ડિયાના કેસમાં પણ એક એવો ચુકાદો આવ્યો કે જો તમે કોઈ પણ નવી કપાત કે રાહતનો લાભ લેવા માગતા હો તો રિવાઇઝ રિટર્ન વગર તમે કરી શકતા નથી. એટલે માત્ર કાગળ લખીને તમે એમ કહો કે ભાઈ આ હું ભૂલી ગયો છું તો એ થઈ શકતું નથી. એટલે એ કેસમાં રિવાઇઝ રિટર્ન જરૂરી બને. અને જો તમે ઓરિજિનલ રિટર્ન મોડું ભર્યું હોય તો તમે રિવાઇઝ રિટર્ન ભરી શકતા નથી. એટલે આ બે ચુકાદાઓને લક્ષમાં રાખતા ખાસ કરીને જે કેસમાં વિશેષ આવી રાહતો, કપાતો વગેરે હોય તો તમારે સમયસર રિટર્ન ભરવું ખૂબ અગત્યનું છે. તે ઉપરાંત ચાર્મીબેન, ખાસ કરીને જે કેસોમાં તમારે કોઈ નુકસાન ઉદ્ભવતું હોય, ધંધાકીય નુકસાન અથવા મૂડી નફાનું પણ નુકસાન, ઘણીવાર ટૂંકા ગાળાનું મૂડી નુકસાન હોય શેર બજારમાં, તો એ તમે એ વર્ષની કોઈ આવક સામે સેટ ઓફ કરી શકતા ન હો તો એને તમારે આગળ ખેંચવું હોય, જેને આપણે કેરી ફોરવર્ડ કહીએ છીએ. તો આ કેરી ફોરવર્ડના સંદર્ભમાં પણ આવકવેરાના કાયદામાં એવો નિયમ છે કે જો તમે તમારું રિટર્ન ભરવાની નિયત તારીખ સુધીમાં સમયસર ભર્યું હોય તો જ તમને એનો લાભ મળે. આ ઉપરાંત એક એવી પણ જોગવાઈ છે કે આવકવેરાના કાયદા હેઠળ જે કલમ 10A કે 10B હેઠળ જે વિશેષ રાહતો છે અથવા કલમ 80 હેઠળ જે ધંધાકીય એકમોને જે કપાતની રાહતો આપવામાં આવે છે, આ રાહતો અને કરમુક્તિઓ તો જ મળી શકે જો તમારું રિટર્ન તમે સમયસર ભર્યું હોય. એટલે સમયસર રિટર્ન ભરવાના અનેક લાભો છે અને જો એમાં ચૂકો તો અનેક ગેરલાભો પણ ઉદ્ભવી શકે. આ વાત ચોક્કસ યાદ રાખવી જોઈએ. જી ચોક્કસ મુકેશભાઈ, આ ચર્ચાને આપણે આગળ વધારીશું અને જોઈશું કે જો ફોર્મ નંબર 16 તમને ના મળ્યું હોય અને સમયસર રિટર્ન ના ભરી શકાય તો શું કરવું. પણ એ પહેલાં સમય થયો છે એક નાનકડા બ્રેકનો.